જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલું છે એક એવું મંદિર જેના દર્શન કરવાથી થાય છે ખૂબ જ ધન્યતાની અનુભૂતિ। તો ચાલો તમને રાધા દામોદરજીના દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, આ છે રાધા દામોદરજીનું મંદિર અને સાથે સાથે રામેશ્વર મહાદેવ પણ ત્યાં બિરાજમાન છે। તો ફ્રેન્ડ્સ, ખારવા ચકલામાં આવેલું છે રાધા દામોદરજીનું મંદિર અને રાધા દામોદરજીના સ્વરૂપની વાત કરું તો રાધા દામોદરજીનું સ્વરૂપ છે એ ખાસ પ્રેમ અને ભક્તિનો સંગમ છે અને અહીંયા આ મંદિરે ખૂબ જ સરસ પુરુષોત્તમ મહિના દરમિયાન શણગાર અને અલૌકિક દર્શન આપે છે રાધા દામોદરજી ભગવાન। તો આપ દર્શન કરી લો શ્રી રાધા દામોદરજી ભગવાનના। તો ફ્રેન્ડ્સ, પુરુષોત્તમ માસ દરમિયાન આ રાધા દામોદરજીના મંદિરે ખૂબ જ સરસ અલૌકિક દર્શન તો હોય છે, સાથે સાથે ઇન્ડોરાના પણ દર્શન હોય છે અને આ મંદિરે ખૂબ જ સરસ નાના મોટા ધાર્મિક કાર્યક્રમ પણ થતા હોય છે। તો આપ દર્શન કરી લો શ્રી રાધા દામોદરજીના અને ખૂબ જ સરસ અહીંયા દર્શન કરવાથી એકદમ ધન્યતાની પ્રાપ્તિ થાય છે અને આનંદ મળે છે। તો ખૂબ જ સરસ આ મંદિર છે। તો ફ્રેન્ડ્સ, સેન્ટ્રલ બેંક વિસ્તારથી ખારવા ચકલા સાઈડ જતા અહીંયા ખારવા ચકલામાં આવેલું છે આ રાધા દામોદરજીનું મંદિર। તો પુરુષોત્તમ માસ દરમિયાન અહીંયા આ મંદિરે દર્શન કરવાનું ચૂકતા નહીં। ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને વધુમાં વધુ શેર કરજો અને તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે।